એકદમ ક્રિસ્પી મેથી પૂરી બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું. તેમાં આપણે ઘઉંનો ઝીણો લોટ લઈશું, જે આપણે રોટલીમાં વાપરતા હોઈએ છીએ તે લેવાનો રહેશે. એક બાઉલ વજનમાં જોઈએ તો 250 ગ્રામ થશે. તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 3 થી 4 ચમચી ઘી એડ કરીશું મોણ માટે થઈને. આને મિક્સ કરી દઈશું. આમાં આપણે મણ આવી રીતે મુઠ્ઠી વડે તે રીતનું એડ કરવાનું રહેશે. તે પછી 1/4 ચમચી હિંગ, 1/4 ચમચી અજમો, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું ને 1/4 ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું. આ બધાને આપણે મિક્સ કરી દઈશું. તે પછી આપણે એક બાઉલ મેથી લઈશું. આ મેથીને સાફ કરીને ચૂંટીને ધોઈને લેવાની રહેશે અને ઝીણી ઝીણી સમારી દેવાની રહેશે. સમારેલી મેથીને આપણે એડ કરી દઈશું. આ બધાને આપણે મિક્સ કરી દઈશું. જો તમને મેથીની કડવાશ ઓછી ભાવતી હોય તો આમાં તમારે 1/2 ચમચી જેટલી બોરું ખાંડ એડ કરવી હોય તો તમે કરી શકો છો, અથવા તો સ્કીપ પણ કરી શકો છો. હું બોરું ખાંડ નથી એડ કરતી. હવે આમાં આપણે થોડુંક પાણી એડ કરીશું અને આને આપણે કાઠો લોટ બાંધીશું. આવી રીતનો કાઠો લોટ બાંધવાનો રહેશે. આ લોટ બંધાઈ જાય તે પછી હવે આ લોટને આપણે તેલવાળો કરી દઈશું. 2 ચમચી તેલ એડ કરીશું અને આ લોટને આપણે તેલવાળો કરી દઈશું. આવી રીતે આ લોટને આપણે તેલવાળો કરી દેવાનો રહેશે ને હવે આપણે આ લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, 10 થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ મસ્ત થઈ ગયો છે. હવે આપણે આના મોટા મોટા ગુલ્લા કરીશું. આવી રીતના મોટા મોટા ગુલ્લા કરવાના રહેશે. હવે આપણે આને વણીશું. આટલી લઈશું આ ગુલ્લાને તેની ઉપર મૂકી દઈશું ને હવે આપણે આને વણીશું. આનો એકદમ મોટો રોટલો વણવાનો રહેશે. આવી રીતનો મોટો રોટલો વણવાનો રહેશે અને આની થિકનેસ આટલી રાખવાની રહેશે, બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં, તે રીતની. તે પછી બધી પૂરીઓ એક સરખી થાય તે માટે થઈને હું એક નાની વાટકી લઉં છું. બધા આવી રીતના શેપ આપી દઈશું. તમારે જો આવી રીતે ન કરવું હોય તો તમે નાના નાના ગુલ્લા કરીને પણ તમે વણી શકો છો. આ બધી પૂરીઓ એક સરખી અને એકદમ ફટાફટ થાય તે માટે થઈને હું આવી રીતે કરું છું. હવે તે પછી આપણે આ બાજુનું બધું લઈ લઈશું. આ પૂરીઓ વણાઈ જાય તે પછી ફોક લઈશું અને તેમાં આવી રીતે આપણે ઝીણા ઝીણા કાણા પાડી દઈશું કે જેથી આપણી પૂરીઓ ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બને. બધી પૂરીઓમાં કરીશું. આ બધી વણાઈ જાય તે પછી આપણે એક પ્લેટ લઈશું અને તેમાં મૂકી દઈશું. આવી જ રીતે બધી પૂરીઓને આપણે વણવાની રહેશે અને તેમાં આવી રીતે કાણા પાડવાના રહેશે. ને હવે આપણે આને તળીશું. ફ્રેન્ડ્સ, બધી પૂરીઓ વણાઈ જાય તે પછી આપણે એક કઢાઈમાં તેલને ગરમ કરવા મૂકીશું. ફ્રેન્ડ્સ, આપણું તેલ મસ્ત ગરમ થઈ ગયું છે. તે પછી આપણે આજે વણેલી જે પૂરીઓ છે તે બધી આપણે એડ કરીશું ને હવે આપણે આને ધીમા ગેસ ઉપર બંને બાજુ થવા દઈશું. બંને બાજુ આગળ પાછળ આના ધીમા ગેસ ઉપર થવા દઈશું. ક્રિસ્પી કરવાની હોવાથી આ પૂરીઓને તમે ધીમા ગેસ ઉપર તળશો તો મસ્ત ક્રિસ્પી બનશે. આ પૂરીઓને બંને બાજુ લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ધીમા ગેસ ઉપર તળવાની રહેશે. આવી રીતે બંને બાજુ બધી પૂરીઓને લાઇટ બ્રાઉન કલરની કરવાની રહેશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, જોઈને જ તમને આઈડિયા આવી જશે કે કેટલી ક્રિસ્પી બની છે તે. હવે આ બધી પૂરીઓને આપણે તેલ નિતારીને બહાર કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી અને એકદમ ફટાફટ થાય તેવી મેથી પૂરીઓ. હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે બીજી બધી પૂરીઓ કરવાની રહેશે.
ફ્રેન્ડ્સ, તો આપણી એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી તેમજ એકદમ ફટાફટ થાય તેવી મેથીની પૂરીઓ રેડી છે. તમે જોઈ શકો છો 250 ગ્રામ લોટમાં આટલી પૂરીઓ બનશે. હું તમને આ એક બતાવું છું. આ પૂરીઓને તમે કોથમીરની ચટણી અથવા તો ચા જોડે પણ સર્વ કરી શકો છો. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.